નમસ્કાર ભાઈઓ તથા બહેનો, અમારી ઝાની ન્યૂઝ ચેનલ તરફથી જન્માષ્ટમીની આપ સર્વોને હાર્દિક શુભકામનાઓ સાથે જય શ્રી કૃષ્ણ। આજ રોજ જન્માષ્ટમીના પાવન અને પવિત્ર દિવસે તળાજા તાલુકાના સથરા ગામે દવે દિલીપભાઈના ફાર્મ હાઉસ ખાતે પેન્શનર મંડળની ત્રીજી વાર્ષિક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સથરા ગામના દરેક સમાજમાંથી નવી નોકરીઓએ લાગેલા ભાઈઓ તથા બહેનોનું પેન્શનર મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને નવી નોકરીઓ મેળવેલા તમામ ભાઈઓ અને બહેનોએ પોતાના પરિચય આપી પોતાના વિચારો રજૂ કરી પોતાને સન્માન બદલ સથરા પેન્શનર મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વેલજીભાઈ જાની સાહેબ, શ્રી મલયભાઈ જાની સાહેબ, દવે દિલીપભાઈ, જાની અશ્વિનભાઈએ સારી એવી જહેમત ઉઠાવી હતી। જે આ બેઠા છે સિદ્ધિઓ પ્રાપ્ત કરીને એમને ખબર છે કેટલી મહેનત ને પછી આ સફળતા મળતી હોય છે, એટલે એનો જે વસ્તુ મહા મહેનતે મળે એનો ખૂબ જ આનંદ થતો હોય છે। આપણે કામ સારું કરે, કારણ કે એને કામ તો ઉપાડ્યું જ છે અત્યારે। હું એ કઈ મારો જીવનનો અનુભવ કે તમે પહેલા જાતે કરો, બીજા ભાઈ અપેક્ષા રાખશો તો એટલી સફળતા નહીં મળે। કુલ 30 દીકરા દીકરી આપણા ગામના નોકરીએ લાગ્યા, નહીં ભાઈઓ બહેનો 17 ને ભાઈઓ 13, એટલે ભાઈઓ કરતા બહેનો જાજી છે। અને દરેક વખતે આવું થાય છે, નજીકના ભવિષ્યની અંદર બહેનો વારો ભાઈઓનો નહીં આવવા દે, કારણ કે ભાઈઓ આળસુ હોય અને બહેનો કામ કરતા કરતા તનતોડ મહેનત કરે છે, એનું આપણું છે। સ્થળ પસંદગીમાં હું ગાંધીનગર દયારામભાઈ હારી ગયો હતો, મારે કિશનને હું ત્યાં જોતો હતો વિદ્યા સહાયકમાં, તો 65 થી 70% બહેનો હતી, 30% જ ભાઈઓ હતા। આપણે પ્રશ્ન છે ને આખા ગુજરાતની અંદર આ પ્રશ્ન, એટલે ભાઈઓ ઓછા બહેનો જાજી, એટલે બહેનો વધારે મહેનત કરે છે, એનો અર્થ એવો થાય છે અને ભાઈઓ આપણે મહેનત કરતા નથી। અને જે ક્લાર્કમાં હતો જે ડીવાયએસઓમાં આવી ગયો છે તો એમનો ફરીવાર સન્માન કરશું। પછી ઋતુમ્બરા બેન છે જે પોલીસમાં હતી એ શિક્ષકમાં આવી ગઈ છે। પછી માલતી છે, આ પૂજાનું ભૂલી ગયો હતો કે પૂજાબેને આપણે જયંતિભાઈની દીકરી જે પ્રાઇમરીમાં હતી એ માધ્યમિકની અંદર આવી ગઈ છે, એટલે એ બધા પ્રમોશન મેળવું છે। 5 બહેનો લાગી છે, એમને ખૂબ ખૂબ અભિનંદન તરફથી આપવામાં આવે। પ્રસંગને અનુરૂપ બટુકભાઈને હું વિનંતી કરીશ કે થોડીક વાતો કરે।
હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ગામમાં આવું કંઈ સારું કાર્ય થાય અને બધાને ખબર પડે કે કોનું છોકરું ક્યાં લાગ્યું છે અને ક્યાં છે, તો ભવિષ્યમાં તે ત્યાં જવાનું થાય અને કામ પડે એને તો નહીં જઈ શકે અને એની મદદ છે એ લઈ શકે. એમ તો ભાઈ જ ઓળખાય બે ગામ. મારું નામ હિરેન દયારામભાઈ જાની છે. હું વિદ્યા સહાયક તરીકે ધોરણ 1 થી બાલીવા ટેકેથી લઈને 5 સુધીમાં ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઈટિયા ગામમાં ફરજ બજાવું છું. સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, પેન્શન મંડળ સથરાના દરેક સભ્ય તથા નોકરીમાં લાગેલા ભાઈઓ તથા બહેનોને આભાર માનું છું. અને પેન્શન મંડળના સથરાનો પણ આભાર માનું છું કે મને આ સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવી છે. અને હું દ્વારકામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિદ્યાસહાયક ભરતીમાં મેળવ્યું છે. મેં મારો ત્યાં 19મો ક્રમ હતો, એટલે મેં ત્યાં પહેલાં પ્રાયોરિટી આપી. ભાવનગરે મળતું હતું પણ ત્યાં મેં પહેલાં પ્રાયોરિટી આપી. બસ. સૌપશ્રી, સરપશ્રી, ઉપસરપશ્રી તથા પેન્શનર મંડળના સભ્યો. મારું નામ ભૌતિક અનંતરાય જાની. મને નોકરી તળાજા તાલુકાના ઝાંઝમેર ગામમાં મળેલી છે. અત્રે ઉપસ્થિત સરપંચ તથા ઉપસરપંચ, પેન્શન મંડળના સભ્યો તથા મારો વાલીગણ તથા મારા હારે લાગેલા સૌ કર્મચારીઓ. મારું નામ ઋતુંભરાબેન દિલીપભાઈ જાની. હું જેસર તાલુકાના શ્રી ડુંગરપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. મારું નામ જાની માલતીબેન કૃષ્ણભાઈ છે. હું મહુવા તાલુકાના સેદડા ગામમાં લાગી છું. સેદડા કેન્દ્રવતી શાળામાં અભ્યાસ કરું છું. મારું નામ બારૈયા માયાબેન ગિરજાશંકરસિંહ. હું અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમઢિયાળા નંબર 1 ગામે 1 થી 5 માં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારું નામ ભારગવી ભગવાનભાઈ જાની છે. હું મહુવા તાલુકાના રાણીવાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. મારું નામ છે જાની પ્રશાંતકુમાર રમેશભાઈ. હું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરીટોપરા ગામે 1 થી 5 માં વિદ્યાસહાયક તરીકે નોકરી કરું છું. મારું નામ જાની કલ્પેશકુમાર લાલજીભાઈ. માધ્યમિક વિભાગમાં ધોરણ 9-10માં શિક્ષણ સહાયક તરીકે અંગ્રેજી વિષયમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં વાંસચાળી સરકારી માધ્યમિક શાળામાં ફરજ બજાવું છું. મારું નામ જાની પૂજા જયંતિભાઈ. હું હાલમાં આપણે ભાવનગર જિલ્લો ગારિયાધાર તાલુકાના બેલા ગામમાં શ્રી વિનય મંદિર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક તરીકે લાગી. મારું નામ ચિંતન ત્રિકમભાઈ જાની છે. અત્યારે હું માર્ગ અને મકાન વિભાગમાં ડીવાયએસઓ તરીકે ફરજ બજાવું છું, સચિવાલય ગાંધીનગર. મારું નામ દયાબેન પ્રવીણભાઈ જાની, વલસાડ ડિવિઝન ધરમપુર ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવું. હું પંડ્યા યુક્તિ રમેશભાઈ, સ્ટાફ નર્સમાં ભાવનગર સરટી હોસ્પિટલ આપણે લાલ દવાખાનામાં આઈસીયુમાં ડ્યુટી કરું છું. અને ગામમાંથી ગમે ત્યારે કોઈ લાલ દવાખાને આવે ને કાંઈ જરૂર પડે તો મારો કોન્ટેક્ટ કરજો. મારું નામ કમલીબેન એનજીભાઈ જાની છે. સત્રા એજ્યુકેશન કોલેજમાં હાલમાં નોકરી છે. વાળા જયદીપજી પ્રભાતજી, ગામ સથરા. હાલમાં અત્યારે દસપરા માંડવા ડેમ ઉપર મૂકેલા છે. સથરા સથરા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, પેન્શનર મંડળના તમામ સભ્યો અને મારી સાથે લાગેલા બધા કર્મચારી મિત્રો. સૌ પ્રથમ તો હું આ સ્પર્ધાત્મક યુગમાં ખૂબ તનતોડ મહેનત કરીને નોકરીએ લાગેલા સર્વે કર્મચારી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બીજું એ કે 2023થી પહેલીવાર ટૂંકમાં દાદાએ જ્યારે શરૂ કર્યું મંડળ વતી, ત્યારે હું પ્રથમવાર ત્યારે મારું સન્માન કરવામાં આવ્યું હતું. અને આ બીજું અને ત્રીજું વર્ષ છે, તો એ બદલ પેન્શનર મંડળનો હું ખૂબ આભારી છું. બીજું કે એક પહેલ મને ખૂબ ગમી કે ન માત્ર જે લાગ્યા એમનું, પણ એમની સાથે એમના પરિવારના સભ્યોને પણ સાથે બોલાવી એમનું સન્માન કરવામાં આવે છે. કારણ કે વિદ્યાર્થી એકલો પરીક્ષા ખંડમાં પરીક્ષા નથી દેતો હતો, વર્ગખંડમાં તો એકલો જ પરીક્ષા દેતો હોય છે, પણ સાથે એમનો પરિવાર આખો મહેનત કરતો હોય છે સતત. તો એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને
અત્યારે હું સચિવાલયમાં છું, તો ગામ વતી કે તથા રોડ રસ્તા રિલેટેડ અથવા કોઈ પણ ગામમાંથી આવે કાંઈ જરૂર મદદની જરૂર હોય તો આઈ એમ ઓલવેઝ અવેલેબલ. ત્રીજી પેન્શન મંડળની જે પેન્શન મંડળના જે સભ્યો દ્વારા આજે દર વર્ષે ત્રીજું આયોજન છે એમાં કરવામાં આવે છે, જે મિત્રો લાગેલા છે. તો એ લોકોનો ખૂબ ખૂબ આભાર કે આપણને આભાર માનો છો કે આપણને આ મોકો મળ્યો, આ નોકરી મળી. એ લોકોને આપણને પ્રોત્સાહિત કર્યા એ બદલ લોકોનો આભાર માનું છું. અને બીજું કે જે વિદ્યાર્થીઓ લાગેલા છે એમને તરફથી પણ મારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એના એ દ્રષ્ટિએથી મેં આ પીટીસીનો ઓપ્શન લીધો. મારે બીએસસીમાં ઓછા ટકા હતા, મારે બીએડ વર્ષ બગાડીને બીએડ કરવું પડે એમ હતું, પણ આ મને જાણવા મળ્યું કે તમે સાયન્સ ઉપર પીટીસી કરો તો તમને 10% આનામાં સાયન્સવાળાની સીટો ભરાય. એ દ્રષ્ટિએથી મેં પીટીસીનો ઓપ્શન લીધો. પછી 2018માં પીટીસી શરૂ કર્યું, 2020માં પૂરું કર્યું અને 2023માં એક્ઝામ આવી અને મેં પાસ કરી. એમાં મારા 84 માર્ક જ હતા. અત્યાર સુધીના ઇતિહાસમાં ભરતી ઓછી આવતી, એટલે તે ભરતી 5000ની આવી. એમાં ઘણા આપણે યુવાનો લાગ્યા, મોટાભાગના લાગી ગયા. એક ઓબીસી કાસ્ટમાં જે વિદ્યાર્થીઓ જે પાસ કરેલી હોય થોડાક રહી ગયા હોય, બાકી બધાનો વારો આમાં સમાવેશ થઈ ગયો. એ બધું આ ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને પેન્શન મંડળના સભ્યો. વાત રહી કે સંઘર્ષની, તો સંઘર્ષ નથી. જો આજ હું નોકરી છોડ્યો તેનો રસ ફક્ત અથડા ગામમાં સત્યનારાયણ વિદ્યાલય છે એને છે. સત્ય છે કે વિદ્યાલય તો ન હોય તો પડખે અલંગ હતો ને, અલંગ જ જવાનો વારો હતો. જે સમય જ્યારે ભણવાનો હતો એ મેન પાયો તો સત્યનારાયણ વિદ્યાલયને પ્રાથમિક નાખ્યો. બધા ગામમાં પ્રાથમિક પણ વિદ્યાલય નથી જાય. જે સત્યનારાયણ હતી એને કારણે પહેલેથી મારું એક લક્ષ્ય હતું કે શિક્ષક જ થવું. મારા બધા ફેમિલી બધા શિક્ષક જ છે, બીજી કોઈ નોકરી નથી. એટલે એને કારણે નોકરીમાં વાર લાગી, મોટું થયું એ બરોબર છે, પણ અંતે જે મળી ગઈ છે તો ફક્ત ને ફક્ત એનો જશ હું સત્યનારાયણ વિદ્યાલયને જ આપીશ. પંચાયતના સરપંચશ્રી તથા ઉપસરપંચશ્રી તથા પેન્શનર મંડળ, નિવૃત્ત પેન્શન મંડળ સત્રના તમામ સદસ્યો, વડીલ ભાઈઓ બહેનો તથા નવનિયુક્ત કર્મચારીઓને મારા પ્રણામ. આ ત્રીજું વર્ષ નિવૃત્ત પેન્શન મંડળવાળાને આપણને સન્માનિત કરવા માટેનું ત્રીજું વર્ષ શરૂ છે. આવું લગભગ એક પણ આપણા આજુબાજુના ગામમાં કે ભાવનગર જિલ્લામાં મેં સાંભળ્યું નથી. બરોબર છે. આપણા માટે પ્રોત્સાહનરૂપ વાત કહી શકાય. અને બીજા યુવાનો પણ જેને નોકરી નથી લાગ્યા તેને માટે પણ આ પ્રેરણામાં મળી શકે કે આપણો પણ ક્યારેક સન્માન કરવાનો એનો પણ મોકો મળે. અને મને અહીંયા સન્માન કરવા માટે જે મોકો આપ્યો છે નિવૃત્ત પેન્શન મંડળનો, તે બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. અને સૌપ્રથમ મારા નોકરીની શરૂઆત તો મારે થોડુંક મોડું થઈ ગયું છે નોકરીમાં મળવામાં. હોશિયાર હતા, પરંતુ અમુક જુદા જુદા આપણે કારણોના લીધે નોકરી ન પણ મળે, એટલે એના લીધે થોડુંક મોડું જોયું છે. પરંતુ મારા જે મિત્રો હતા એ મારથી આજથી 3-4 વર્ષ 5 વર્ષ પહેલાં લઈ ગયા, પરંતુ તેને પ્રમાણમાં મને અત્યારે સારામાં સારી તેના લેવલ સુધીની નોકરી બધા કરતાં પગાર ધોરણથી માંડીને બધાની સમકક્ષ થઈ ગયું છે. એટલે કહેવત છે ને, મોડી મળી પણ ઓડી મળી. એની રીતે માધ્યમિક વિભાગમાં નોકરી મળી છે એટલે બધાને સમકક્ષ હું થઈ ગયો છું. એમાં સરકારી શરૂઆતમાં મેં 2017માં પ્રથમ ટેટ 2 અને ટાટ આપી હતી. ત્યારે મારે બીએડ પૂરું થયું એના 3 મહિનામાં મેં બંને પરીક્ષા પાસ કરેલી હતી. પછી એમએ મારે અભ્યાસક્રમ શરૂ હતો, માસ્ટર ઓફ આર્ટ્સ. એટલે એમએના કારણે મારા મેરિટમાં નામ ન આવ્યું. ત્યારે અમારે એમએનું ગણાય. પછી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી. એના પછી 2023માં સૌપ્રથમ ટાટ લેવાની એ દ્વિસ્તરી, એમાં 200 માર્કનું પહેલાં OMR આવે વિકલ્પોવાળું, 200 માર્કનું પછી લેખિત આવે. તો એના લીધે એમાં પહેલી પરીક્ષામાં પ્રાઇમરી પણ મેં પાસ કરી અને બીજામાં લેખિતમાં 132.50 માર્ક મારે ઇંગ્લિશ વિષયમાં આવ્યા. અને એના લીધે મારે 47મી મેં શાળા નાખેલી હતી ઓનલાઈન. 47મી શાળા મને અહીંયા ભાષાળીમાં મળી છે. અને આ નોકરીના સંઘર્ષ માટેમાં જે મહેનત મારા માતા પિતાનો સૌપ્રથમ બધા કરતાં વધારે આભાર માનું છું. અત્રે ઉપસ્થિત પેન્શન મંડળ, સરપંચ, ગામના સરપંચશ્રી, વાલીગણ અને મારી સાથે ગવર્મેન્ટ જોબમાં લાગેલા વહાલા ભાઈઓ અને બહેનો, મારા માન પ્રમાણે આપણું સ્ટેટસ અત્યારે વોટ્સએપમાં, ઇન્સ્ટામાં બધા સ્ટેટસ મૂકે એ આપણું રિયલ સ્ટેટસ નથી.
જ્યારે આપણા મમ્મીને કે પપ્પાને કોઈ પૂછે કે તમારો દીકરો કે દીકરી અત્યારે કઈ જગ્યાએ છે, તો આપણા પપ્પા કે મમ્મી ગર્વથી કહી એકવા જોઈએ કે મારો દીકરો કે દીકરી PSI છે, ASI છે, વકીલ છે, સ્ટાફ છે, પોલીસ છે. એ આપણું રિયલ સ્ટેટસ છે. અને વિચારીએ તો અત્યારે આપણા ઘરે પ્રસંગ હોય તો તમે નોકરીએ નથી 10-15 દિવસ વહેલા એના ઘરે જાઓ, કામ કરો. જ્યારે લગ્ન હોય ત્યારે તમને એ લોકો કાંઈ પૂછે નહીં, તમે ખાધું પીધું, થાક લાગ્યો, શું છે. એની જગ્યાએ બીજો જે વ્યક્તિ હશે, જે કલેક્ટર હશે, વકીલ હશે, એ આવશે તો ફેમિલીના 10-15 જણા જે હશે એ લોકો એને ઘેરી લેશે, એને સન્માન આપશે. એટલે મારા મત પ્રમાણે નોકરી લેવી છોકરીઓ માટે અત્યારે ખૂબ જરૂરી છે. અને નોકરી એક મિડલ ક્લાસ માટે એવી છોકરી છે જે તમારું સ્વમાન ને સ્વાભિમાનની રક્ષા કરે છે. આ નોકરી માટે હું મારા પાયાથી જેણે મને શિક્ષણ આપ્યું એ શિક્ષકગણ અને મારા મમ્મી પપ્પાની ખૂબ આભારી છું કે એણે તાડ, તડકો અને વરસાદ સહન કરીને મને અહીંયા સુધી પહોંચાડી છે. થેન્ક યુ પેન્શન મંડળ કે તમે આ કાર્યક્રમ આ રીતે યોજતા રહ્યો અને વિદ્યાર્થીને આનાથી ઊંચા લેવલે નોકરી લેવા માટે પ્રોત્સાહિત કરો. તથા ગામના વડીલો તથા ભાઈઓ બહેનો, સૌપ્રથમ તો પેન્શનર મંડળનો ખૂબ ખૂબ આભાર કે તેમણે મને અહીંયા બોલાવી અને સન્માનિત કરી છે, અમને પ્રોત્સાહિત કર્યા છે. એક્ઝામની વાત કરીએ તો સૌપ્રથમ હું 1 થી 5માં હતી જાફરાબાદ તાલુકાનું બલાણા ગામમાં. 3 વર્ષ ત્યાં જોબ કરી અને ચાલુ નોકરીએ તૈયારી કરી. અને ચાલુ નોકરીએ મતલબ મોર્નિંગ સ્કૂલ હતી એટલે બપોર પછી ટાઈમ મળતો હતો, એટલે ચાલુ નોકરીએ તૈયારી કરી. અને કોઈ ઈચ્છા જ નહોતી કે માધ્યમિકમાં હું જઈશ, મને કોઈ આઈડિયા જ નહોતો. કોરોના આવ્યો એટલે મેં B.Ed ચાલુ કરી દીધું, કારણ કે કોરોનામાં 2 વર્ષ કોઈ એક્ઝામ નહોતી. એટલે B.Ed ચાલુ કરી અને પછી ટાટની એક્ઝામ આવી એટલે એક્ઝામ આપી. મને તો હતું જ નહીં કે હું પાસ થઈશ, પણ સારા માર્ક્સે પાસ થઈ ગઈ. એમાં મારા મમ્મી પપ્પાનો ખૂબ સહકાર હતો મને. અને ખાસ કરીને આપણી જે સ્કૂલ છે અહીંયા, જે મારો પાયો મજબૂત કર્યો છે, મારી પ્રાથમિક શાળા બેલા પ્રાથમિક શાળા અને સત્યનારાયણ વિદ્યાલયનો ખૂબ ખૂબ દરેક સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. અમે નહીં રહીએ કેમ કે 2 કલાકથી શરૂ છે, એટલે પેન્શન મંડળના આમંત્રણને માન આપીને જે યુવા સરપંચ જીતુભાઈ, સુરેશભાઈ, ઉપસરપંચ શ્રી, પછી વાલી મંડળ અને જે નવા લાગેલા છે તે ભાઈઓ બહેનો, કેમ કે એને આમંત્રણ આપીએ છતાં આવતા નથી, જે આવે છે એ પણ એક ઉત્તમ છે. અને જ્યારે તો તેનો પણ એક આભાર માનીએ છીએ. અને આજે જગ્યાનો ઉપયોગ કર્યો છે દિલીપ દવે અને અશ્વિનભાઈ જાનીના જે ખુરશી ટેબલ વાપર્યા છે, તો જેની જગ્યાનો ઉપયોગ કર્યો છે તો દરેકનો હું